નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતી સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં જિલ્લાને જોડતો મુખ્ય ધોરીમાર્ગ ખખડધજ। ફતેપુરાથી જાલોદને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં, વાહન ચાલકો પરેશાન। ફતેપુરાથી જાલોદ દાહોદ જવાના મુખ્ય માર્ગ ઉપર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ફતેપુરા તાલુકામાં નવીન રસ્તાઓ બનાવવાનું કામ ફૂલ ઝડપી ચાલી રહ્યું છે। તાલુકાના આજુબાજુના નાના નાના ગામડાઓને તાલુકા કક્ષા સાથે જોડવાના માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે, ત્યારે ફતેપુરાથી જાલોદ જતા રસ્તાઓ ઉપર રોડ બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકોને પોતાનું વાહન લઈ જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ફતેપુરાથી શેરો, માધવા, ઢઢેલા, બારા, ગરાંડો, રાજપુરા થઈને જાલોદ જતો રસ્તો છેલ્લા કેટલાય સમયથી તૂટીને ખખડધજ થઈ ગયો છે। રસ્તા ઉપર કોક જગ્યાએ તો અડધા ફૂટ તો કોક જગ્યાએ મોટા મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે, જેના કારણે આ રસ્તા ઉપર અવરજવર કરતા વાહન ચાલકોને પોતાના વાહનોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। તો દ્વિચક્રી વાહન ચાલકોને વારંવાર અકસ્માત થતા જોવા મળે છે, તો ક્યારેક આ વાહનો પરથી ખાડાના કારણે પડી જતા પણ જોવા મળે છે, જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। ફતેપુરા તાલુકાના મોટાભાગના લોકોને દાહોદ જિલ્લામાં વારંવાર જવાનું થતું હોય છે, ત્યારે દાહોદ જવા માટે ફતેપુરાથી આ એક જ શોર્ટ વિકલ્પ છે કે જો આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર કરી નવીન બનાવવામાં ન આવે અથવા તો આ રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં ન આવે તો લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। ફતેપુરા તાલુકાવાસીઓની માંગણીઓને ધ્યાનમાં રાખીને ફતેપુરાથી જાલોદ જતો રસ્તો રિપેરિંગ કરી આપવામાં આવે અથવા તો આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મંસૂરી, જિલ્લા દાહોદ।